ભાઈઓ એકલા બેસી શકે તો પૂજામાં પૂરતો સાથ બધાય આપો। બીજું કે અમારું ઘર આશ્રમ અહીંથી દૂર છે, આશરે 7 કિલોમીટર થાય। કાલ રાતનું ભોજન તો આયર પરિવારને ત્યાં ગોઠવાઈ ગયું। શું નામ? રજપૂત પરિવાર હતું। હા, રજપૂત પરિવારને ત્યાં કાલ રાતનું ભોજન ગોઠવાઈ ગયું હતું। એટલે બપોરનું ભોજન કોઈને કાલ આપવું હોય, રાતનું ભોજન કોઈને આપવું હોય, 3 વ્યક્તિનું ભોજન છે, સાદું ભોજન। અને આમેય સાદું ભોજન, જેને નક્કી કરવું હોય તો સાદું બનાવવું, કોઈ પૂરી નહીં, કોઈ ગરમ મસાલો નહીં, સાદું ભોજન બનાવવું। અને એ તમારે બધાને અનુકૂળતા સમયની હોય તો, કારણ કે અત્યારે સમય કિંમતી છે। એટલે જેને પણ ભોજન આપવું હોય અલગ અલગ, તો એ તમે લખાવી શકો। એક નોટબુક રાખો, એમાં જેને પૂજામાં બેસવું હોય એ લખી નાખો, જેને ભોજન આપવું હોય એ લખી નાખો, જેને ચાનો પ્રસાદ 2 ટાઈમ આપવો હોય, 10:30 સવારે અને બપોરે 5, 5:30, 6, તો એ પણ તમે લખાવી શકો છો। બીજું, આ કથામાં જેને જે કાંઈ લખાવવું હોય કથા નિમિત્તે ધનરાશિ, એ પણ એ નોટબુકમાં લખજો। અને રોજ કથામાં અવતારો આવશે। કાલ વામન નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થશે। વામન નારાયણ કોઈ બાળકને બનાવવો હોય તો પણ તમે બાળકોને તૈયાર કરો। પ્રમ દિવસે, ચોથા દિવસે બપોરે 12 વાગે ભગવાન રામ, હનુમાનજી, લખનલાલ, ભરતજી, શત્રુઘ્નનું પ્રાગટ્ય થશે। એમાં કોઈને બાળકોને રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, હનુમાનજી બનાવવા હોય તો તમે બનાવી શકો છો। એટલે બહેનો બધાય, એ મારી વિનંતી કે જેટલો લાભ લેવાય એટલો આ કથાનો લાભ તમે બધાય લઈ લ્યો। વારંવાર આવો અવસર મળવાનો નથી, જેટલી સેવા થાય એટલી સેવા કરજો। વિશેષ તો આપ સૌને મારે શું કહેવું, બધાય ગુણિયલ અને સમજુ વરગશો। જેમ જેમ જેને ખબર પડતી જાય એમ કથામાં જોડાતા જાય છે। પણ હજી જેમ બને એમ સંખ્યા વધારે કથામાં થાય તો વિશેષ બધાને આનંદ આવે, એવો મારો બધાને પ્રાર્થના છે। જેમ બને એમ આ કથાની જાહેરાત કરજો। આજુબાજુના સર્વે લોકોને કહેવું, તમારા સગા સંબંધી રાજકોટમાં રહેતા હોય, દીકરી આ એરિયાની બહાર સાસરે હોય એને પણ તેડાવો। કારણ કે કથામાં મહિમા મોટો છે કે સગા સંબંધીને તેડાવવા। આમ તમારા આંગણે કથા હોય તો કેટલો ખર્ચ કરો, આ તો સાર્વજનિક કથા છે, બધાયને થોડો ખર્ચ ભાગમાં આવે તો જેટલો લાભ લેવાય એટલો બધાય લેજો, બરાબર। આજે સવારે એક આયરના બેન આવ્યા હતા, એ પાણીના 2 કેરબા મૂકી ગયા, અને એ બેન બહુ સરસ બોલ્યા કે હું મારી શેરીમાં જેટલો આ કથામાં ફંડ ફાળો થશે ને, હું મારી શેરીમાં હું એકલી ઉઘરાવીશ અને ઘરે ઘરેથી લઈને આ કથામાં હું આપીશ। એટલે આવું બધાને કરવું જરૂરી છે, તો આપણો સનાતન ધર્મ આગળ ચાલતો રહે। ધર્મ શું છે એ આપણે બધાને સમજણ આવે। એટલે તો હું કથા બહેનો ભાઈઓ બંને ત્યાં સુધી વિસ્તારથી કરું છું, વચ્ચે કોઈ બીજું આડંબર આપતો નથી। કારણ કે તમને કથા કેમ પહોંચે એ જ મારો હેતુ છે। તો મારા હેતુને સિદ્ધ કરવા આપ સૌની મદદ અને સહકારની જરૂર છે। આપ સહકાર આપો એટલે આવીને આવી કથાઓ કાયમી ચાલતી રહે। અત્યારે કથાઓ તો ઘણી બહેનો ભાઈઓ થાય છે, પણ અત્યારે કથામાં આડંબરો ખૂબ વધી ગયા છે। નાચવું, કૂદવું, મનોરંજન એવું બધું થાય છે। તો એવું તો હું બહુ નથી કરાવતો। બહુ કોઈની ઈચ્છા હોય તો છેલ્લે એમ કહું કે ભાઈ થાળ વખતે તમારે એકાદો રાઉન્ડ રાસનો કરવો હોય તો કરવો, મને નાચી જરાય બિલકુલ ગમે નહીં। કથામાં નાચ તો આવતો જ નથી, રાસ તો આવતો જ નથી। તો સાથ સહકાર જેટલો અપાય એટલો આપજો।
બોલો હનુમાનજી મહારાજ કી. રામ રામ એક, રામ રામ બે, રામ રામ ત્રણ, રામ રામ ચાર, રામ રામ પાંચ, રામ રામ છ, રામ રામ સાત, રામ રામ આઠ, રામ રામ નવ, રામ રામ 10, રામ રામ 11, રામ રામ 12, રામ રામ 13, રામ રામ 14, રામ રામ 15, રામ રામ 16, રામ રામ 17, રામ રામ 18, રામ રામ 19, રામ રામ 20, રામ રામ 21, રામ રામ 22, રામ રામ 23, રામ રામ 24, રામ રામ 25, રામ રામ 26, રામ રામ 27, રામ રામ 28, રામ રામ 29, રામ રામ 30, રામ રામ 31, રામ રામ 32, રામ રામ 33, રામ રામ 34, રામ રામ 35, રામ રામ 36, રામ રામ 37, રામ રામ 38, રામ રામ 39, રામ રામ 40, રામ રામ 41, રામ રામ 42, રામ રામ 43, રામ રામ 44, રામ રામ 45, રામ રામ 46, રામ રામ 47, રામ રામ 48, રામ રામ 49, રામ રામ 50, રામ રામ 1, રામ રામ 2, રામ રામ 3, રામ રામ 4. બોલો હનુમાનજી મહારાજ કી. વિરામ પહેલા પરીક્ષિતના જન્મથી પરીક્ષિતને ઋષિનો શ્રાપ લાગ્યો ત્યાં સુધીનું આપણે દર્શન જોયું. સુખદેવજી મહારાજનું આગમન થયું. આવો હવે બીજા સ્કંદનું દર્શન કરીએ. બીજા સ્કંદમાં ટૂંકમાં કહું છું, ગુરુનો મહિમા બહુ મોટો બતાવ્યો છે. હા, યાદ રાખજો બહેનો ભાઈઓ, પરમાત્માના નામ સત ઉપરથી સંત શબ્દ ઉતરી આવ્યો છે. હવે સંત કેને કહેવા, સદગુરુ કેને કહેવા? સર્વે જીવની અંદર પરમાત્માના દર્શન કરે એને સાચા સદગુરુ અને સાચા સંતો કહેવામાં આવે. કેવલ ધનવાળો શિષ્ય હોય એની અંદર જ એને ભગવાન દેખાય એને સદગુરુ ન કહેવાય. બધાને કહી દઉં છું, એને લોભી ગુરુ કહેવાય. હા, લોભી ગુરુ કહેવાય. એટલે તો ગુરુનો મહિમા બહુ મોટો બતાવ્યો છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આવો આ શ્લોકનો ભાવાર્થ આપણે સમજીએ. ગુરુ નવો જન્મ આપે એટલે ગુરુદેવ બ્રહ્મજી સમાન કહેવાય. અને ગુરુદેવ શિષ્યનું રક્ષણ કરે તેથી ગુરુદેવ વિષ્ણુ ભગવાન સમાન છે. અને સદગુરુ શિષ્યને મોક્ષ આપે એટલે સદગુરુ શિવજીનું સ્વરૂપ ગણાય. હા, પણ યાદ રાખજો, સ્વરૂપ ગણાય, કાંઈ સદગુરુ સ્વયં ભગવાન નો થાય. એ પણ બધા યાદ રાખજો. અત્યારના અમુક ધર્મગુરુ ભગવાન બનીને બેહી ગયા છે અને ભગવાનને સાઈડમાં કરે છે. પહેલાના સદગુરુ હતા એ બહેનો ભાઈઓ ભગવાનને આગળ કરતા અને એ સદગુરુ પોતે છુપાઈને ધર્મનો પ્રચાર કરતા. અને અત્યારના ધર્મગુરુ ભગવાનને આમ હાવ સાઈડમાં કરી નાખે. બસ પોતે મહાન છે એ પોતાનું આમ પ્રમાણ આપવા વાણી વિલાસ કરે છે. આવા સદગુરુથી બહેનો ભાઈઓ બહુ દૂર રહેજો. અને સદગુરુ નો કહેવાય, આને તો ધન ગુરુ કહેવામાં આવે.
સુખદેવજી જેવા ગુરુ મળે તો 7 દિવસ શું પણ 7 મિનિટમાં મુક્તિ અપાવે. પણ શિષ્ય પરીક્ષિત જેવો અધિકારી હોવો જોઈએ. ગુરુ અને શિષ્ય બંને અધિકારી હોય તો 7 મિનિટમાં પણ મુક્તિ મળી જાય. રાજા પરીક્ષિતે સુખદેવજીને પ્રશ્ન કર્યો કે માનવ માત્રનું કલ્યાણ થાય એવો કોઈ ઉપાય બતાવો. જેનું મરણ નજીક હોય એ જીવને શું કરવું તે સમજાવો. સુખદેવજી મહારાજ કહે, હે રાજન, તે કરેલો પ્રશ્ન અત્યંત શ્રેષ્ઠ અને લોકહિત કરનાર છે. તે અજ્ઞાનીઓને માન્ય અને પુરુષોને સાંભળવા યોગ્ય અને વિષયોમાં ઉત્તમ છે. જો બહેનો ભાઈઓ, રાજાએ એમ ન પૂછ્યું કે મારું કલ્યાણ થાય એવો મને ઉપદેશ કરો, પણ માનવ માત્રનું કલ્યાણ થાય એવો ઉપદેશ કરો. આવું પરીક્ષિતે બહેનો ભાઈઓ પૂછ્યું. અને આવા જેની અંદર વિચાર ભાવના હોય ને એને જ બહેનો ભાઈઓ સાચા સદગુરુ મળે છે. સદંદરનું વોલ્યુમ વધારે. સુખદેવજી મહારાજ કહે કે રાજન, માનવ જીવનનો ઘણો સમય નિંદરમાં જાય, ઘણો સમય ધન ભેગું કરવામાં જાય. માણસને નિરાતે બેસી પરમાત્માની ભક્તિ કરવાનો અવસર મળતો નથી. અને બધા એવો વિચાર કરે કે ઘરમાં બધી પ્રકારની અનુકૂળતા થાય તો પછી નિરાતે બેસીને સેવા કરશું. આ ન ચાલે. યાદ રાખજો બહેનો ભાઈઓ, આ સંસારમાં ગમે એવી અડચણ આવે છતાંય પ્રભુની ભક્તિ કરવાની. અને એવો નિશ્ચય કરો કે સર્વેને અનુકૂળતા સૌને પ્રાપ્ત થવાની નથી. અને દુઃખથી માણસ ડાયો થાય અને સુખમાં માણસ ભાન ભૂલે. જીવાત્મા આ સંસારમાં આવે ત્યારે પાપ પુણ્ય બે લઈને આવે. સુખ પુણ્યનું ફળ, દુઃખ પાપનું ફળ. સુખ અને દુઃખ તો બહેનો ભાઈઓ આવવાના જ. એટલે તો રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ કહે કે ભૂતકાળનો વિચાર ન કરવો અને વર્તમાનને સુધારો. હા, પ્રતિક્ષણને સુધારો. બહેનો ભાઈઓ, યાદ રાખજો, મનુષ્ય ઇન્દ્રિયો સુખમાં એવો ફસાઈ ગયેલો છે કે એને પોતાના લક્ષ્યનું ભાન રહેતું નથી. શરીર, પુત્ર, સ્ત્રી વગેરે અસત્ય છે, છતાંય મનુષ્ય મોહમાં એવો પાગલ બન્યો કે એને સમયનું ભાન નથી, પોતાના લક્ષ્યનું ભાન નથી. જ્યારે જ્યાં જવું છે અને શું કરવું છે તે આજથી બહેનો ભાઈઓ નક્કી કરો. અને ઈચ્છા શુદ્ધિ વિના કર્મ શુદ્ધિ થવાની નથી. આજથી તમે એવો નિર્ણય કરો કે મારે પરમાત્માને મળવું છે, મારે હવે જન્મ મરણના ફેરામાં જવું નથી, મારે પરમાત્મા સાથે એક થવું છે. રાજા પરીક્ષિતને સાવધાન કરે છે, હે રાજન, માનવ જીવનની છેલ્લી પરીક્ષા મરણ છે. અને મનુષ્યનું મરણ બહેનો ભાઈઓ ક્ષણે ક્ષણે થાય. અને દરેક ક્ષણને સુધારે એ મનુષ્યનું મરણ સુધરે અને તેનું જીવન પણ સુધર્યું. એટલે બહેનો ભાઈઓ, પ્રભુનું સ્મરણ કાંઈ અંતકાળે નહીં, પણ સેકન્ડે સેકન્ડે ભગવાનનું સ્મરણ કરવાનું. આપણા શરીરનો નાશ સેકન્ડે સેકન્ડે થાય છે. એટલે સેકન્ડે સેકન્ડે બહેનો ભાઈઓ ભગવાનનું સ્મરણ કરો તો આપણું જીવન મરણ બે સુધરશે. એટલે તો વાણીમાં બહુ સારું કહ્યું છે. સતાર બાપુ મહાન ભક્ત કવિ થયા. હરિજન આવો રે, હરિ ગુણ ગવાય છે, ભાવેથી ભજન કરો આયુષ જાય છે, ભાવેથી ભજન કરો આયુષ જાય છે. માત પિતા સુત બાંધવ તારા, અંત સમયે એ તો કોઈ નહીં થનાર.
જેથી સમજ મન ક્યાં અથડાય છે એ બહેનો ભાવેથી ભજન કરો આયુષ જાય છે એ ભાઈઓ ભાવેથી ભજન કરો આપણું આયુષ જાય છે હરિ કથા કીર્તન ભાઈ સત્સંગ વિના પાપના પોટલા બાંધતો નિષદીન પર નારી પર ધન દેખી લો ભાઈ છે બહેનો ભાવેથી ભજન કરો આયુષ જાય છે ભાઈઓ ભાવેથી ભજન કરો આયુષ જાય છે આપણું આયુષ સેકન્ડે સેકન્ડે ઓછું થાય છે ભગવાનનું જેટલું બહેનો ભાઈઓ સ્મરણ થાય એટલું કરી લેજો એ ગડપણની રાહ ન જોતા ઘરમાં બધી રીતનું સારું થાય ફોર વ્હીલ આવે બેઠી આવક મહિને લાખ રૂપિયાની થઈ જાય એવી રાહ જોઈને નો બેહતા નકર કેદી મરી જાવું નક્કી નથી ગણાય એમ કે બેઠી આવક થઈ જાય મહિને લાખ રૂપિયાની એ પછી નિરાયતે બેઠી બેઠી સોફામાં માળા કરે માળા થઈ રહી કાંઈ ન થાય જેમ સારું થાય ને એમ શરીર બગડતું જાય યાદ રાખજો બધાને કહું શરીર બગડતું જાય રોગી થઈ જાય શરીર સારું છે ત્યાં સુધીમાં બહેનો ભાઈઓ જેટલું હરિભજન થાય એટલું કરી દો પણ મોત આવવાનું છે બધાને ખબર છે પણ લોકો શું કહે છે કે કાળ મૃત્યુની નિશાની અંગે લોકો એમ કહે કે કાળ આવવાનું એની આપને શું ખબર એ કાંઈ થોડો કે ટપાલ લખીને આવે છે કાંઈ થોડો ફોન કરીને આવે છે હા કાળ તમને સાવધાન કર્યા પછી આવે કાળ દરેકને સાવધાન કરે કાળનો કાગળ ઘણાને વાંચતા આવડતો નથી એટલે લોકો કહે છે કે હું આની ભાષા જાણતો નથી તેથી આ કાગળને હકબંધ રાખે છે યાદ રાખજો બહેનો ભાઈઓ કાળના અમુક નિશાન છે માથા ઉપરનું છાપરું ચાંદીનું થવા લાગે એટલે કે વાળ ધોળા થવા લાગે એટલે આ કાળની નોટિસ છે એ દાંત પડી જાય ત્યારે સમજવું કે હવે દૂધ ભાત ખાઈ પ્રભુ ભજન કરવાનું પણ મનુષ્ય એ બધી નોટિસ ખોયલા વગર મૂકી દેશે અને આ શું કહે છે કે આ ભાષા હું જાણતો નથી એટલે વાળ કાળા સફેદ થાય એટલે પાછા કાળા કરાવે અને દાંત પડી જાય એટલે શોખથી હારામાં હારું બનાવે હું કામ ચીણા પાપડ પૂરી બાસુંદી કાજુ બદામ ખાવાની મજા આવે ક્યાં સુધી ખાવું એ તો કયો ક્યાં સુધી ખાવું એ ખાવાથી શાંતિ મળવાની નથી વાસના વધે છે આપણા શાસ્ત્રમાં મૃત્યુની નિશાની અનેક રીતે બતાવી અરુંધતીનો તારો ન દેખાય તો સમજવું કે 1 વર્ષમાં મૃત્યુ નક્કી છે સપનામાં આપણું શરીર કાદવમાં ખૂંદતું દેખાય તો માનવાનું કે 9 મહિના મોતના બાકી અને સપનામાં પ્રજાપતિના હાથી ઉપર આપણી સવારી નીકળીને દેખાય અને ગધેડા ઉપર બેઠેલા હોય તો સમજવાનું કે હવે 6 મહિના બાકી અને આપણા કાનમાં આપણી આંગળીઓ નાખી અને આપણી અંતર ધ્વનિ ન સંભળાય તો ત્યારે સમજવું કે હવે 8 દિવસ બાકી છે મૃત્યુના લક્ષણ જાણીને ગભરાશો નહીં પણ સાવધાન થઈ જજો ભાગવતની કથા સાંભળ્યા પછી પરીક્ષિત 7 દિવસમાં મુક્ત થયા મરણને સુધારવા ભાગવત શાસ્ત્ર છે માટે બહેનો ભાઈઓ જીવન એવું બનાવો એવું સ્મરણ કરો કે મૃત્યુ વેળાએ આપને મોતનો ડર ન રહે ઘણા લોકો એવા હોય બહેનો ભાઈઓ આખી જિંદગી એને સત્યતાથી વિતાવ્યું હોય એને અગાઉ ખબર પડી જાય છે કે મારું આટલા દિવસમાં મોત છે તમે તમારી તૈયારી રાખજો
આણે મોતને જીતી લીધું હોય. આવું ઘણાયના પરિવારમાં બન્યું. કોઈ વડીલોએ કહી દીધું હોય કે હું આ તારીખે આ સમયે વયો જવાનો છું, હા તમારે કેરી ખાવી તો ખાઈ લેજો, હું કેરી નહીં ખાવા દઉં એમ હોતને કહી દેશ. આવું બન્યું હોય ઘણાના જીવનમાં. સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, માનવ શરીર ભોગ ભોગવવા માટે મળ્યું નથી. માનવ શરીર તો સંસારના વ્યવહાર મર્યાદિત કરો, મર્યાદિત ભોજન કરો અને પછી ભગવાનની ભક્તિ કરો, સમરણ કરો. માનવ જીવનને વેડફી ન નાખો. સમરણમાં એવા લીન રહો, જીવનને એવું બનાવો કે મૃત્યુના સમયે આપને ભગવાનની યાદ રહે. આના માટે બહેનો ભાઈઓ રોજ વિરાટ પુરુષનું ધ્યાન ધરો. વિરાટ પુરુષનું ધ્યાન. ઓમ તે પરમાત્માનું નામ છે અને ઓમકાર તે પરમાત્માનું સ્વરૂપ છે. યોગીઓ ઓમકારને સાંભળે, ઓમકારનું ધ્યાન કરે, ઓમકારનો જપ કરે, અંદરથી ઓમકારનો નાદ અખંડ થાય છે. ઓમકારના નાદમાં યોગીઓ સંતો મનનો લય કરે છે. તેથી સંતોના મન સંસારમાં આવતા નથી. સંતો જગતને ભૂલે છે અને જગતનો સંબંધ છૂટે ને ત્યારે જ બહેનો ભાઈઓ આપણો બ્રહ્મ સંબંધ થાય છે. ત્યાં સુધી બ્રહ્મ સંબંધ થતો નથી. હા, માટે ઓમકારનો રોજ જપ કરો. આ રીતે ધ્યાનમાં બેસવું. ઓમને જેટલો લય કરી શકો એટલો કરો. હા, ઓમ શબ્દ બોલવાથી બહેનો ભાઈઓ ઘણા શરીરમાં પણ ફાયદા છે. થાય રોગ હોય તો ઓમ બોલવાથી નાબૂદ થઈ જાય છે. ઓમ બોલવાથી આપણી અંદર એટલું ઓક્સિજન મળે છે કે આપણે બીજાને ઓક્સિજન આપી શકીએ. પણ કોઈને કાંઈ કરવું નથી. બસ સાધુ સંતો જોયા નથી, બાપુ મારી ઉપર દયા કરે. લે બાપુ દયા બહાર ગોતે છે, એ હું તારી ઉપર દયા કરે. તમે ઓમકારનો નાદ કરો બહેનો ભાઈઓ. ઓમકાર શબ્દમાં એટલી શક્તિ છે કે કદાચ પાણીનું પૂર આવ્યું હોય અને ઓમકાર તમે મંત્રને સિદ્ધ કર્યો હોય ને તો એ પાણીની અંદર તમે બહેનો ભાઈઓ કેળી કરી શકો. આ ઓમકારની શક્તિ છે. પણ જાપ કરો તો રોજ થવો જોઈએ. મંત્રની શક્તિ બહુ મોટી છે બહેનો ભાઈઓ. પણ અત્યારે મંત્ર ઉપર લોકોને ભરોસો નથી. વિચાર કરો મંત્રની કેટલી શક્તિ છે. અરે આપણે કોઈ ગેર શબ્દ દે, આપણું કોઈ અપમાન કરે તો આપણે એની હારે બોલવાનું છોડી દઈશું, એની હારે ઝઘડવા લાગીશું. તો ગેર શબ્દમાં અપમાનમાં આટલી શક્તિ હોય તો ભગવાનના મંત્રમાં કેટલી શક્તિ હોય. પણ આપણે ગેર શબ્દ ઉપર ભરોસો છે, ભગવાનના મંત્ર ઉપર ભરોસો નથી. માટે ઓમકારનું રોજ જપ કરો. અને ઓમકાર છે એ જ મહામંત્ર છે. એ પણ કહી દો, ઓમકારમાંથી જ આ સૃષ્ટિનું સર્જન થયું છે. 3 અક્ષરનો મંત્ર જે કે આ ઓમકાર છે. મહાપુરુષોએ આ ઓમકારને અલગ અલગ સ્વરૂપોને નામ આપ્યા. કોઈ ઓહમ બોલે, કોઈ સોહમ બોલે, અલગ અલગ અને નામ આપ્યા. આ ઓમકાર છે એ જ મહામંત્ર છે. ઓમકારમાંથી આખી સૃષ્ટિનું સર્જન થયું છે. ત્યાર પછી બહેનો ભાઈઓ વિદુરજીનું ચરિત્ર આવે. આવો વિદુર ચરિત્રનું ટૂંકમાં દર્શન કરી, કારણ કે આપણે કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય કરવાનું છે. સુખદેવજી મહારાજ કહે, હે રાજન, ધૃતરાષ્ટ્રે પોતાના પુત્ર દુર્યોધનને રાજ્ય મળે આ આશાથી પાંડવોનું કાશાળ કાઢવા લાક્ષા ગુહરમાં પાંડવોને બાળી નાખવાનો પ્રયત્ન કર્યો. પછી પાંડવોને જુગાર રમાડી બેઈમાનીથી હરાવ્યા. સજી ભેગો છે. તે જ સમયે દ્રૌપદીનું અપમાન દુર્યોધન તથા દુશાસને કરેલું. બાદ પાંડવો વનવાસ ગયા.
સમય પૂરો થતા વનવાસ ભોગવીને પાછા પાંડવો આવ્યા. પાંડવો અને ધૃતરાષ્ટ્રની વચ્ચે શરત થયેલી મુજબ પાંડવોએ પોતાના રાજ્યની માંગણી કરી. પણ દુર્યોધનની ચડામણીને લીધે ધૃતરાષ્ટ્રે પાંડવોને પાછું રાજ્ય ન આપ્યું. આથી વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપ્યો, પણ ધૃતરાષ્ટ્રને એની અસર કાંઈ થઈ નહીં. એટલે વિદુરજી બહેનો ભાઈઓ પોતાનું ઘર છોડી અને ગંગા કિનારે ઝૂંપડી બાંધી. વિદુરજીની પત્નીનું નામ શુલ્પા. વિદુરજી પહેલેથી તપસ્વી જીવન ગાળતા. આમ વિદુરજી શુલ્પા આખો દિવસ ભક્તિ કરે. હવે ધૃતરાષ્ટ્રને ખબર પડે કે મારો ભાઈ વિદુર ગંગા કિનારે રહે, વિદુર કાંઈ પણ લીધા વગર ગયો છે, કદાચ વિદુર ભીખ માંગવા જાય તો મારું ખોટું દેખાય. આથી ધૃતરાષ્ટ્ર અનાજ, વસ્ત્ર, વાસન આદિ વિદુરને ત્યાં સેવકો સાથે મોકલી આપે. હવે વિદુરને ધૃતરાષ્ટ્રનું કાંઈ પણ લેવાની ઈચ્છા નથી, છતાંય શુલ્પાની પરીક્ષા ખાતર વિદુરજી પત્નીને કહે કે મારા ભાઈએ આ અનાજ, વસ્ત્ર, વાસન મોકલેલા, તું કેતો રાખ. ત્યારે શુલ્પા કહે આ બધું લેવાનો સ્પષ્ટ ઇનકાર કહે કે આ અનાજ આપણા પેટમાં જશે તો આપણું મન બગડશે અને ભક્તિમાં વિઘ્ન આવશે. યાદ રાખજો બહેનો ભાઈઓ, જેને ભક્તિમાં આગળ વધવું હોય ને તો અનદોષ આપણા મનને બહુ બગાડે છે. માટે જ્યાં ત્યાં ખાવું નહીં, જ્યાં ત્યાં ન ખાવું. જેને ભક્તિ કરવી એને જ્યાં ત્યાં નું જમવું. બાકી જેને આનંદ કરવા માટે સંસારમાં આવ્યા છે, મોજ કરવા, એ ગમે ત્યાં ખાઈ લેશે. હાલ, મારે અનાજ લેવું નથી. વિદુર અને શુલ્પા ધૃતરાષ્ટ્રે મોકલેલી બધી સામગ્રી પાછી મોકલી આપી. એમણે નક્કી કર્યું કે આપણે આપણી જરૂરિયાત ઘટાડી દેશું. ગંગા કિનારે થતી તાંજળિયાની ભાજી અને ભાખરી આરોગી પ્રભુ ભજનમાં આખો દિવસ પસાર કરશું. આવું પતિ પત્નીએ નક્કી કર્યું છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, તમારા કરતા જ્ઞાનમાં, વૈરાગ્યમાં, ભક્તિમાં જે આગળ વધ્યા છે ને, જે સતત ભક્તિ કરે એવા મહાપુરુષોનો સંગ કરો, એવા સંતોનું સ્મરણ કરો, સંતોનું અનુકરણ કરો. સંસાર સુખમાં ફસાયેલા કોઈ વિલાસી જીવનું સ્મરણ ન કરો. એમને આપણા જીવનનો આદર્શ બનાવશો નહીં. નિર્વિકારી સાધુ સંતોને આપણી આંખમાં રાખો, એમનો સંગ કરો. અને ઘરમાં સત્સંગ હોય ને તો ઘર છોડીને જાત્રા કરવાની બહુ જરૂર નથી. કારણ સત્સંગ એ મોટામાં મોટું તીરથ છે. લોકો ચારેય ધામની જાત્રા કરવા જાય પણ લોકોનો સ્વભાવ સુધરતો નથી. હા, જાત્રા કર્યા પછી મન શુદ્ધ થતું નથી. પણ સત્સંગ એવું તીરથ છે કે સત્સંગ રૂપી તીર્થમાં સ્નાન કરે તો એમનો મનનો મેલ ધોવાય છે. હા, આવું વિદુર અને શુલ્પાનું બહેનો ભાઈઓ ઘર બેઠા ભગવાનની ભક્તિ કરે છે. ગંગા કિનારે ઝૂંપડી છે. સજા કુલર ધીમું કરે, કાવલા મીઠા પાડ દે. હવે આ બાજુ બહેનો ભાઈઓ દ્વારિકાનાથ યુધિષ્ઠિર વતી વિષ્ટિ કરવા હસ્તિનાપુર પધારવાના. હવે ધૃતરાષ્ટ્રે સાંભળ્યું. ધૃતરાષ્ટ્ર વિચાર કરે કે દ્વારિકામાં શ્રી કૃષ્ણ 56 ભોગ આરોગ્ય, હું શ્રી કૃષ્ણનું સારી રીતે સ્વાગત કરીશ. જો બહેનો ભાઈઓ, ધૃતરાષ્ટ્ર સેવા તો કરે છે પણ દેખાવ અને કુભાવથી સેવા કરે. યાદ રાખજો, સેવા તો ભગવાનની કરો સદભાવથી. બીજાને દેખાડવા હાટું સેવા કોઈ દી ન કરવી. કથામાં કે મંદિરમાં કે ક્યાંય પણ સત્કાર્ય હાલતું હોય ને, બીજાને દેખાડવા હાટું સેવા ન કરો. ભગવાન રાજી થાય ને એ રીતે સેવા કરો. એ રીતે સેવા કરો. એટલે ધૃતરાષ્ટ્રે સેવકોને હુકમ કર્યો કે ઝડપથી 56 ભોગની તૈયારી કરો. હવે આ બાજુ વિદુરજી ગંગામાં સ્નાન કરવા ગયેલ ત્યાં એક સેવક પાસેથી વિદુરજીએ સાંભળ્યું કે આવતીકાલે રથયાત્રાનો મોટો વરઘોડો નીકળવાનો અને દ્વારિકાથી દ્વારિકાનાથ પધારવાના. વિદુરજી આ સાંભળી પોતાની ગંગા કિનારે ઝૂંપડી બાંધેલી જાય. આજે વિદુરજીને બહુ આનંદમાં જોઈ શુલ્પા પૂછે છે કે આજે તો બહુ તમે હરખમાં દેખાવશો. ત્યારે વિદુરજી કહે છે કે દેવી,
હું હમણાં ગંગા કિનારે ગયો, ત્યાં ધૃતરાષ્ટ્રના એક સેવક પાસેથી સાંભળ્યું કે આવતીકાલે ભગવાન પધારવાના છે. ત્યારે શુલ્ભા કહે કે મને પણ સપનામાં રથયાત્રાના દર્શન થયા હતા, તે સફળ થશે. મેં એવું સપનું જોયું કે હું દ્વારકા ગઈ છું, મારા ભગવાન સોનાના સિંહાસન ઉપર બિરાજેલા, બહુ ભીડ થઈ છે, તે ભીડમાં આ જીવ પણ ગયો છે. હું તો બહુ દૂર ઊભી છું, હું મારા નાથના દર્શન કરું છું. મેં બે હાથ જોડ્યા ત્યારે પ્રભુએ મારી સામું જોઈને હસ્યું, કા તો હું જાગી ગઈ. આમ પતિ પત્ની બહેનો ભાઈઓ આનંદમાં છે, કારણ હવે દ્વારિકા નાથ આવવાનું અને એમના અમને દર્શન થશે, અમારી ઈચ્છા પરિપૂર્ણ થશે. પછી વિદુરજી કહે, દેવી, હું શ્રી કૃષ્ણને વંદન કરું ત્યારે શ્રી કૃષ્ણ મને કાકા કહીને બોલાવે. ખરેખર બહેનો ભાઈઓ, જીવ દીન બની અને પરમાત્માના ચરણે જાય તો ઈશ્વર જીવને ખૂબ એટલે ખૂબ માન આપે છે, ખૂબ માન આપે. હવે શુલ્ભા વિદુરજીને કહે કે મારા મનમાં હવે એક જ ઈચ્છા કે મારા ભગવાન મારા દેખતા આરોગ્ય, હું ભગવાનને પ્રત્યક્ષ આરોગતા નિહાળું. માટે તમે જઈ અને ભગવાનને આપણે ત્યાં બોલાવીને લાવો, ભગવાન જરૂર આવશે. ત્યારે વિદુરજી કહે કે તારી વાત સાચી, પણ આપણી ઝૂંપડીમાં કોઈ પ્રકારની સગવડતા નથી, તેથી ભગવાનને અગવડતા પડવાથી પરિશ્રમ થશે, તેથી હું અહીં ભગવાનને બોલાવવાની ના પાડું છું. વળી આપણી ઝૂંપડીએ આવે તેવી હાલ આશા રાખ્યા જેવી નથી. હા, ક્યારેક તો દ્વારિકાનાથ જરૂર પધારશે. ખરેખર બહેનો ભાઈઓ, વૈષ્ણવો ભગવાનના દર્શનની આશાએથી જીવે. વૈષ્ણવોને એવો વિશ્વાસ હોય કે મારા પ્રભુ આજે નહીં તો 5-10 વર્ષ પછી જરૂર આવશે. પણ શુલ્ભા વિચાર કરે કે મારા પતિદેવ વિદુરજી સંકોચથી દ્વારિકાનાથને પધરાવાનું આમંત્રણ આપતા નથી, હું મનથી આમંત્રણ ભગવાનને આપીશ. શુલ્ભાએ મનથી આમંત્રણ આપ્યું. હવે બીજે દિવસે બહેનો ભાઈઓ ભગવાનની સેવા કરે. ભગવાન હશે. વિદુર અને શુલ્ભા ભગવાનની પ્રાર્થના કરે. આ બાજુ વાતે ગાતે ભગવાન રથમાં જઈ રહ્યા. માર્ગમાં ઠેર ઠેર પુષ્ટ ઉષ્ટિ અને જયકાર થઈ રહ્યો. બોલો દ્વારિકાના નાથની. લોકો જય બોલાવે છે. આ જયના શબ્દો વિદુર અને શુલ્ભાના કાને પહોંચ્યા. વિદુર શુલ્ભા કહે, હાલો હાલો, ભગવાનની રથયાત્રા હવે નીકળી લાગે છે. વિદુર અને શુલ્ભા રથને નિહાળે છે. વિદુરજી વિચાર કરે, મારા ભગવાન માટે મેં સર્વે વિષયોનો ત્યાગ કર્યો. મેં 12 વર્ષથી અન્ન ખાધું નથી, માત્ર તાંજળિયાની ભાજી ખાધી. તો ભગવાન એક વાર મને નજર નહીં આપે? હજારો જન્મથી વિખૂટો પડેલો જીવ તમારા ચરણે આવ્યો છું. બહેનો ભાઈઓ, લોકોની ભીડમાંથી ભગવાનનો રથ જઈ રહ્યો. ભગવાને આંખ નીચી રાખેલી. હવે ભગવાન આંખ ઊંચી કરી અને વિદુર અને શુલ્ભાને દર્શન આપે છે. શ્રી કૃષ્ણની દ્રષ્ટિ વિદુર કાકા ઉપર પડે. વિદુર કાકા અને શુલ્ભા પોતાને કૃતાર્થ માને કે મારા ભગવાને મારી સામું જોયું અને ભગવાનનું હૃદય પણ ભરાઈ આવ્યું છે. પછી વિદુર અને શુલ્ભા બહેનો ભાઈઓ ભગવાનનું સ્મરણ કરતા પોતાના ઝૂંપડીએ ગયા. હવે આ બાજુ દ્વારકાનાથ દરબારમાં પધારે. શ્રી કૃષ્ણ ભગવાનનું ત્યાં સ્વાગત થયું. શ્રી કૃષ્ણએ સભામાં જણાવ્યું કે યુધિષ્ઠિરનો વિષ્ટિ દૂત થઈને આજે સંધિ માટે આવ્યો છું, દ્વારકાનો રાજા થઈને આવ્યો નથી. બાદ શ્રી કૃષ્ણ દુર્યોધનને અનેક રીતે સમજાવ્યું કે દુર્યોધન, તારા અનેક અપરાધ છે, છતાંય ધર્મરાજા અને ક્ષમા આપશે. તું પાંડવોને 2-3 ગામ આપ તોય પાંડવોને સંતોષ છે, અમારે યુદ્ધ કરવું નથી. શ્રી કૃષ્ણ બહેનો ભાઈઓ દુર્યોધનને વારંવાર અનેક રીતે સમજાવે, પણ દુર્યોધન માનતો નથી. ઉલટાનો દુર્યોધન ક્રોધે ભરાય ગમે તેમ ભગવાનની સામે બોલવા લાગ્યો કે ભીખ માંગવાથી કાંઈ રાજ્ય મળે?
એ પાંડવોમાં શક્તિ હોય તો યુદ્ધ કરે. સોયની અણીમાં જેટલી માટી રહે એટલી જમીન પણ હું યુદ્ધ કર્યા વગર આપવાનો નથી. જાઓ પાંડવોને જઈને કહી દો. આમ દુર્યોધન બહેનો ભાઈઓ ભગવાનની સામે બોલવા લાગ્યો છે. હવે ભગવાન સમજી ગયા કે હવે આ દુર્યોધન નહીં સુધરે, અને જ્યાં સુધી માર ન પડે ત્યાં સુધી આને અકલ આવવાની નથી. અને આમે બહેનો ભાઈઓ મૂર્ખાને કોઈ સમજાવે તો મૂર્ખા સુધરતા નથી. અને અકલ મઠા હોય એને કાજુ બદામ ખવડાવતો એની અકલ વધે નહીં, બળ વધે. એટલે ભગવાન સમજી ગયા કે હવે આને મારે મારવો પડશે. પછી શ્રી કૃષ્ણ સભાનો ત્યાગ કર્યો, જેથી ધૃતરાષ્ટ્ર દ્વારિકાનાથને બે હાથ જોડીને કહે કે બે ભાઈઓના ઝઘડામાં તમે ન પડો. 56 ભોગની સામગ્રી મેં તૈયાર રાખી, ભોજનનો સમય થયો, આપ એકવાર ભોજન કરો. શ્રી કૃષ્ણ વિચાર કરે કે આવા ચોરના ઘરનું એક વાર પણ ખાવને તો મારી બુદ્ધિ બગડી જાય. જો ભગવાને જ્યાં ત્યાં બહેનો ભાઈઓ નથી આરોગ્ય, તમે વિચાર કરજો, જ્યાં ત્યાં ન ખાવું. શ્રી કૃષ્ણ ભોજન માટે સાફ ના પાડીને કહ્યું કે તમારા ઘરનું ખાવું નથી. ધૃતરાષ્ટ્ર પૂછે છે કેમ ના પાડો છો? ત્યારે શ્રી કૃષ્ણ કહે શત્રુના ઘરનું ખાવું નહીં. આવું ભગવાન હું કામ બોલ્યા બહેનો ભાઈઓ? એનું કારણ ભગવાન કહે હું તમારો વેરી છું, વૈષ્ણવોના વેરી તે મારા વેરી. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભક્તિ કરતા તમારી યારે કોઈ વેર કરે ને તો એની સામે બાયું આપણે નથી ચડાવવાની, પણ એ જે કાંઈ હિસાબ કરવો હોય છે ને ભગવાન પોતે કરી લે. આપણે ત્યાં હિસાબ કરવા નથી જવાનું. કોઈ આપણી નિંદા કરે, તું હું બોલતી તમારી વિશે, એ આપણે કહેવાની નથી જરૂર. એ હિસાબ બધો ભગવાન કરી લે. જો તમે હિસાબ કરવા જાઓ ને તો ભગવાન પછી એમાંથી સાઈડમાં વયો જાય કે આ એની રીતે ભલે લડી લેતા. આ ભક્તિના માર્ગ બતાવું જ બહેનો ભાઈઓ. કારણ અતિ દુઃખમાં પાંડવોએ ધર્મ છોડ્યો નથી, અતિ દુઃખમાં પાંડવો પરમાત્માને ભૂલ્યા નથી. હા, એટલે પ્રભુને પાંડવો પ્રાણ કરતા પણ વાલા લાગ્યા. આજે 56 પ્રકારની ભોજનની સામગ્રી શ્રી કૃષ્ણ માટે તૈયાર છતાંય પણ શ્રી કૃષ્ણ જમવાની ના પાડે. બીજા રાજાઓ બ્રાહ્મણોને દ્રોણાચાર્યને આશા થઈ. ભગવાન બધાને ના પાડીને કહે છે. ભગવાન કહે કે આજે ગંગા કિનારે એક ભક્તને ત્યાં જમવાનો છે. દ્રોણાચાર્ય સમજી ગયા કે અમે વેદ શાસ્ત્રના અર્થ કરવામાં રહી ગયા. ધન્ય છે વિદુરને કે ભગવાન એમને ત્યાં પધારે. પછી ભગવાન વિચાર કરે કે મારો વિદુર આજ ઘણા સમયથી મારી પ્રતીક્ષા કરી રહ્યો, આજે મારે વિદુરને ત્યાં જવાનું છે. પછી બહેનો ભાઈઓ શ્રી કૃષ્ણ દારૂક સારથીને વિદુરને ત્યાં રથ લઈ જવાનું કહે. બહેનો ભાઈઓ ભગવાન જ્યારે વિદુરને ત્યાં પધારે છે ને ત્યારે સંધ્યા સમય આવ્યા. આ જ સમયે આની ઉપર સુંદર કબીર સાહેબનું પદ છે. આખું તો આપણે નહીં ગાઈએ, જેટલું એક બે કડી લેવાય એટલે ગાઈએ. તા ભગવાનનો રથ વિદુરની ઝૂંપડીએ પહોંચી જાય. ચાલુ ને વિદુર ઘેર જાય, ઉદ્ધવજી ચાલો ને વિદુર ઘેર જાય, એ જ જાય. ઊંચા ઊંચા મહેલો દુર્યોધન તણો, રતિ ભર સુખન પાઈ, ઉદ્ધવજી ચાલો ને વિદુર ઘેર જાય, એ જ જાય.
યાદ રાખજો બહેનો ભાઈઓ, ભગવાન તમારો બંગલો કેવડો છે એ નથી જોતા. ભગવાન તમારા આંગણે ભોજન 32 જાતના છે એ નથી જોતા. ભગવાન કેવલ તમારા હૃદયનો ભાવ જોવે છે. હા, તમારો કરોડ રૂપિયાનો બંગલો હોય, 32 જાતના ભોજન હોય, પણ ભગવાનને જમાડવા માટે મુખ્ય જે ભાવ હૃદયનો છે એ ન હોય ને, તો બહેનો ભાઈઓ તમારા આંગણે મહેમાન હોતો નથી જમતા. ભગવાન તો હું ધૂળ ખાય હે, મહેમાન એમ કે ભાઈ હું જમીન આવ્યો છું. હો, હા, હું તમને બધા હકીકત ભાવ કહું છું, યાદ રાખજો. ભાવથી બધાને જમાડો. હવે વિદુરજીના આંગણે રથ આવ્યો. જ્યારે શ્રી કૃષ્ણ પધાર્યા ત્યારે ઝૂંપડીનો દરવાજો બંધ હતો. પતિ પત્ની દરવાજો બંધ રાખી એકાંતમાં કીર્તન કરતા તન્મય બન્યા. ભાવ બતાવું છું બેન, એ તમે મંદિરમાં જઈને ભક્તિ ભજન કીર્તન ન કરો તો ઠીક છે, હાલશે, પણ તેથી તમારી ભક્તિની જાહેરાત થાય તો ભક્તિની જાહેરાત થાય ને તો ભક્તિ વધે નહીં. એ ભક્તિ ગુપ્ત રાખજો. ભક્તિ જગતને બતાવવા માટે કરવાની નથી, ભક્તિ ભગવાનને રાજી કરવા માટે છે. ભક્તિ ભગવાનમાં તન્મય થવા માટે. ભક્તિની જાહેરાત થાય ને તો વિઘ્ન આવે. એ ઘરનો દરવાજો બંધ રાખીને ભક્તિ કરો. આ સ્વાતિ પારકના એક એક ઘરને પરમાત્માનું ધામ બનાવી દે. આ બાજુ ઝૂંપડીનો દરવાજો બંધ કરી વિદુર અને શુલ્ભા ભગવાનના નામનું કીર્તન કરે. એમને ખબર નથી કે અમે જેનું કીર્તન કરી રહ્યા તે આજે અમારા દ્વારે આવીને બહાર ઊભા. ખરેખર મનુષ્યનું જીવન પવિત્ર બનશે તો ભગવાન વિના આમંત્રણે તમારા આંગણે આવશે. આપણે જીવન પવિત્ર બનાવવાની જરૂર છે. શ્રી કૃષ્ણ ઝૂંપડીનો દરવાજો ખખડાવીને કહે, કાકા, એ કાકા, કાકા, હું આવ્યો છું. એ સ્વાતિ પારકના બહેનો ભાઈઓ, તમને બધાને કહું છું, આખો પરિવાર ઘરનો દરવાજો બંધ કરી ભગવાનના નામનું એવું કીર્તન કરો કે ભગવાનને આવી તમારા ગેટે બેલ વગાડવો પડે અને તમારા ઘરને ખખડાવવા પડે દરવાજા. એવું ભગવાનનું કીર્તન કરો. શું કામ ભગવાનનું આવે? પણ આપણે કીર્તનની જરૂર છે, ભાવની જરૂર છે. જ્યાં દરવાજો ઉઘાડે ત્યાં શંખ ચક્ર ગદા અને પદ્મધારી ચતુર્ભુજ શ્રી દ્વારિકાનાથના દર્શન થયા છે. અતિ આનંદ થયો. મારા ઘેર ભગવાન પધાર્યા. આંખની પાપણો હલતી નથી. એક નજર રાખી છે, બે હાથ જોડ્યા છે. પતિ પત્ની દર્શનમાં તન્મય થયા છે. ભગવાનને આસન આપવાનું વિદુરજી ભૂલી ગયા છે. પ્રભુએ જાતે આસન લીધું અને આસન ઉપર દ્વારિકાનાથ બિરાજે છે અને વિદુરજીનો હાથ પકડી ભગવાન પાસે બેસાડે છે. પછી શ્રી કૃષ્ણ કહે, કાકા શું જોવો છો? મને બહુ ભૂખ લાગી છે, કાંઈક જમવાનું આપો. એ બહેનો, ભક્તિમાં એટલી શક્તિ કે નિષ્કામ ભગવાનને સકામ બનાવે. ભગવાનને કાંઈ ભૂખ લાગતી નથી, પણ ભક્તોને માટે ભગવાનને આરોગવાની ઈચ્છા થાય. ભગવાન આજે માગીને ખાય છે. પણ વિદુરજી પૂછે છે કે તમે દુર્યોધનને ત્યાં જમીન નથી આવ્યા? ત્યારે શ્રી કૃષ્ણ કહે, બહુ જે બોલ્યા છે ને યાદ રાખજો બહેનો ભાઈઓ. શ્રી કૃષ્ણ કહે, કાકા, જેના ઘરનું તમે ન ખાઓ એના ઘરનું હું નથી ખાતો. આહા, પતિ પત્ની વિચારવા પડ્યા કે ભગવાનનું સ્વાગત સી રીતે કરવું. કારણ કે તેઓ તપસ્વી જીવન ગાળતા, તાંદળિયાની ભાજી ખાઈને રહેતા. વિદુરજીને શંકો થાય કે હું મારી ભાજી ભગવાનને કેમ અર્પણ કરું. બહેનો ભાઈઓ, વિદુરના ઘેરે શ્રી કૃષ્ણ માગીને આરોગે અને પરમાત્માએ ભાજીના આજે વખાણ કર્યા. વિદુર પત્નીનો મનોરથ હતો કે દ્વારિકાનાથ આરોગે, હું દર્શન કરું, મારે પરમાત્મા પાસે કાંઈ માગવું નથી. આજે વિદુર પત્નીનો મનોરથ ભગવાને પૂર્ણ કર્યો. યાદ રાખજો,
ઈચ્છા શુદ્ધિ હોય ને તો એની ક્રિયા પણ શુદ્ધ હોય છે. માટે ઈચ્છા પેલી શુદ્ધ કરો તો ભગવાન શુદ્ધ ઈચ્છા બધાની પૂરી કરે છે. હા, મને એવું લાગે છે બહેનો ભાઈઓ, અહીંયા કોકે આમંત્રણ ભગવાનને આપ્યું હોય છે. ક્યાંક કથામાં ગયા હોય બહેનો અને ત્યાં કથા સાંભળતા સાંભળતા કીધું હોય કે હે ભગવાન, અમારા આંગણે, સ્વાતિના આંગણે પણ તમે ભાગવત સ્વરૂપે પધારો. હા, અને આ શુદ્ધ ઈચ્છા ભગવાને અહીંના કોઈ લોકોની પૂરી કરી. પછી વિદુરજીને કૃતાર્થ કરી ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને મળવા ગયા. અને વિદુરજી બહેનો ભાઈઓ તીર્થ યાત્રા કરવા નીકળી પડ્યા છે. તીર્થ યાત્રા કરતા કરતા બહેનો ભાઈઓ વિદુરજી ગંગા કિનારે મૈત્રી ઋષિના આશ્રમે આવે. મૈત્રી ઋષિના આશ્રમે તે પછી વિદુરજી મૈત્રી ઋષિને અનેક પ્રશ્ન પૂછે કે ભગવાન કરતા હોવા છતાં કલ્પના આરંભમાં સૃષ્ટિની ઉત્પત્તિ ભગવાને કેવી રીતે કરી? સંસારમાં સર્વે લોકો સુખ માટે પ્રયત્ન કરે, ન તો લોકોને સુખ મળે કે ન તો લોકોનું દુઃખ દૂર થાય. તમે કહો છો કે ભગવાન જગત ઉત્પાદન કરે અને તે ભગવાનની લીલા, પણ પરમાત્મા તો આનંદમય છે, તો પરમાત્મા એવી લીલા કેમ કરે? ત્યારે મૈત્રી ઋષિ કહે કે સૃષ્ટિની ઉત્પત્તિની કથા ભાગવતમાં વારંવાર આવે. તત્વ દ્રષ્ટિએથી જગત ખોટું, તેથી જગતનો વિચાર સાધુ સંતો કરતા નથી. પણ આ સૃષ્ટિ જે પરમાત્માએ બનાવી એનો વારંવાર સંતો વિચાર કરે. મૈત્રી ઋષિ કહે કે વિદુરજી, પરમાત્માને માયાનો સ્પર્શ થયો એટલે સંકલ્પ થયો કે હું એકનો અનેક થાવ. પુરુષમાંથી પ્રકૃતિ, પ્રકૃતિમાંથી મહાતત્વ, મહાતત્વમાંથી અહંકાર, અહંકારના 4 પ્રકાર, પંચ માત્રમાંથી પંચ મહાભૂતોની ઉત્પત્તિ થઈ. પણ આ તત્વો બહેનો કાંઈ ક્રિયા કરી શક્યા નથી. એટલે ઈશ્વરે એક એક વસ્તુમાં પ્રવેશ કર્યો. બહેનો ભાઈઓ, ઉપનિષદમાં કહ્યું